તમે બધાએ ચિત્રમાં રંગ તો ઘણી બધી વખત પૂર્યો હશે, પણ આજે આપણે કલર પેપરની મદદથી કંઈક જુદું કરીએ. તો એના માટે લીધા છે કલરિંગ પેપર અને એક દોરેલું ચિત્ર, અને એના માટે લીધો છે એક ફેવિકોલ. તો સૌપ્રથમ આપણે આ રીતે કાગળ ફાડવાનું છે આટલી સાઈઝ, અને પછી એને આ રીતે એને બરાબર વાળી દેવાનું છે. જુઓ, આ રીતે વાળવાની છે. એવી બધી આપણે વાળી અને તૈયાર કરી દઈએ. જુઓ, આ રીતે વળાઈ ગયા પછી હવે એને ફેવિકોલની મદદથી આપણે ચિત્રમાં ચોંટાડીશું. આ રીતે થોડા થોડા અંતરે ચોંટાડીશું. અને ભાઈ એટલું ધ્યાન રાખીશું કે આપણું ચિત્રની બહાર ન જાય, બીજું કે એની આંખો ના દબાઈ જાય, એ રીતે આપણે ધ્યાન રાખી અને મૂકતા જઈશું. આ રીતે આખું ચિત્ર પૂરું કરીશું. હવે આ જે કાનનો ભાગ છે ત્યાં આપણે મૂકીશું ગુલાબી રંગના નાના ડૂચા. આ ગુલાબી રંગની નાની દડીઓથી કાન એક. જુઓ, આ રીતે આપણું આખું પિક્ચર તૈયાર. જોયું? સરસ લાગે. આ રીતે આપણું ચિત્ર પૂરું. આવજો.